ખેરાલુ આરોગ્ય તંત્રને ખુલ્લો પડકાર તો આરોગ્ય વિભાગ અને જીપીસીબી વિભાગ જાણે ઊંઘતો હોય તેવું જણાઈ આવ્યું છે। ખેરાલુના ગોરેસણા ગામમાં બસ સ્ટેશનની બાજુમાં ડોક્ટર આરોગ્ય વિભાગની રહેમ નજર હેઠળ પોતાનો ધંધો ચલાવી રહ્યો છે। ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દવા આપતો હોવાનો વિડીયો સામે આવ્યો તો વધુ પૂછપરછ કરતા ડોક્ટર પાસે કોઈ લાયસન્સ ન હોવાની વિગતો કમ્પાઉન્ડર બંધ કેમેરાએ આપી છે। કમ્પાઉન્ડર પણ ગોળ ગોળ વાતો કરી મીડિયા કર્મી સામે બહાના બનાવતો હોય તેવું જણાઈ આવ્યું તો જીપીસીબીની પણ રહેમ નજર જોવા મળી રહી છે। મેડિકલ વેસ્ટ ડોક્ટર ખુલ્લામાં નાખતો હોય તેવું દેખાઈ આવ્યું તો વધુમાં જાણવા મળ્યું છે કે મેડિકલ વેસ્ટ બાળીને ખાસ કરે છે ત્યારે કેબિનમાં બાજુમાં મેડિકલ વેસ્ટ બળેલો જોવા મળ્યો તે કેટલું યોગ્ય છે। મીડિયાકર્મીએ ડોક્ટર જોડે ટેલિફોનિક વાત કરવા ફોન લગાવ્યો ત્યારે ફોન સ્વિચ ઓફ આવ્યો તો ખેરાલુ આરોગ્ય વિભાગ અને જીપીસીબીને ખુલ્લો પડકાર ડોક્ટર સામે કોણ પગલાં ભરશે। છેલ્લા ઘણા સમયથી ખેરાલુ આરોગ્ય તંત્રની રહેમ નજર હેઠળ આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે, ડોક્ટરનો ધંધો ચાલી રહ્યો છે ત્યારે ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દવા આપતો હોવાનો વિડીયો સામે આવ્યો। દર્દીઓની સાથે ડોક્ટર છેડા કરતો હોય તેવું જણાઈ આવ્યું છે। હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગની રહેમ નજર હેઠળ ચાલતું દવાખાનું જેમાં ડોક્ટર ઓરિજિનલ કે ડુપ્લિકેટ તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। તો વધુમાં આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં દવાઓ ખુલ્લી રાખવી તે કેટલું યોગ્ય છે। હવે આરોગ્ય વિભાગ અને જીપીસીબી હરકતમાં આવશે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું તો આરોગ્ય વિભાગની ખુલ્લી ચેલેન્જ આપતો ડોક્ટર ઝડપી પાડવામાં આવશે કે પછી ઢીલું સંકેલી દેવામાં આવશે તેવા ઘણા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે।